સુરતના જહાંગીરાબાદમાં આવેલા સુડા આવાસમાં ત્યાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં લોકોને ફાળવવામાં આવેલા આવાસ હવે જર્જરિત બનતા રહેવાસીઓ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આવાસની દિવાલોમાંથી પોપડા અને ટાઇલ્સ પણ નીકળવાનું ઘટના સામે આવતા લોકો સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। તે વારંવાર રજૂઆતો છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં આજે ફરી રહેવાસીઓએ સુડા ભવન પહોંચ્યા હતા। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં રહેતા હજારો લોકો હાલ જીવના જોખમે રહેલા મજબૂર બન્યા છે। વર્ષ 2024માં હજુ તો લોકો અહીં રહેવા માટે આવ્યા હતા, પરંતુ માત્ર 1 જ વર્ષમાં આવાસની ગુણવત્તા પર પ્રશ્નો હાલ ઊભા થયા છે। વર્ષ 2025થી જ બિલ્ડિંગના ટાઇલ્સ અને દિવાલોના પોપડા ઉખડવા લાગ્યાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે। આ સમગ્ર આવાસ વિસ્તારમાં કુલ 24 બિલ્ડિંગ આવેલ છે, ત્યાં 10,000થી પણ વધુ લોકો વસવાટ કરે છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી તેઓ ડરના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે। બિલ્ડિંગની હાલત દિવસે ને દિવસે ખરાબ બનતી જતાં કોઈ મોટી દુર્ઘટનાનો ભય પણ સતાવી રહ્યો છે। રહેવાસીઓએ અનેક વખત સુડા ભવનમાં રજૂઆતો કરવાનો દાવો કર્યો છે, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિર્ણય કે પછી મરામત કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈને આજે ફરી મોટી સંખ્યામાં લોકો સુડા ભવન પહોંચ્યા હતા, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। લોકો કહી રહ્યા છે કે માત્ર 1-1.5 વર્ષમાં જ આ બિલ્ડિંગની હાલત જર્જરિત થવા પામી છે। મારું નામ ભાવના છે। સુડા સંસ્કૃતિ વર્ણકલા જહાંગીરપુરાના રહેવાસીઓ છે। અમે ઘણીવાર અહીંયા પરાગ સરને કમ્પ્લેનો કરી છે, મૌખિકમાં અને લેખિતમાં બંને કમ્પ્લેનો કરી છે, પણ આજ દિન સુધી અમારે ત્યાં કોઈ સોલ્યુશન આવ્યું નથી। અમારે ત્યાં ગેસની પ્રોબ્લેમ હતી, એ પણ અમે લોકોએ જાતે કરીને કરાવ્યું છે। ઇવન પાણીની સમસ્યા છે, ગાર્ડનની સમસ્યા છે, ફ્લોરિંગમાં પ્રોબ્લેમ છે, બધા ફ્લોરિંગ નીકળી ગયા છે બધી જ બિલ્ડિંગમાં। ઇવન અમારું જે પણ રેસિડેન્સી અમારી છે હાઈવે ટચ લાગે છે, રોંગ સાઈડ બધા વાહનો આવે છે, એક્સિડન્ટો થાય છે। ઘણીવાર રજૂઆત કરતાં પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી। અમે અહીંયા રજૂઆત કરીએ છીએ તો અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ મળે છે, તો અમારે સોલ્યુશન કોની પાસે લેવા જવું? બધા 2024માં રહેવા આવ્યા છે, કોઈકને 2024માં મળ્યા છે, કોઈકને 2025માં મળ્યા છે, બધાને અલગ અલગ એલોટમેન્ટ મળ્યા છે, મતલબ 2024થી જ એલોટ થયા છે। 10,000 ઉપર વસ્તીઓ રહે છે અંદાજે, 2060 ઘરો છે અહીંયા। અમે 12 વાગ્યાના સાહેબ અહીંયા ઊભા છે, અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।